હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી પક્ષીઓની એક પરિવારની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે। પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। કેટલાક વિદેશી પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે। આ સાથે જ પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે। જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એર કુલર, એસી, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મૂકીને પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહી છે। પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે। હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલા તળાવ અને આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે। તો અત્રે આવેલા પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે મોટા ભાગે વિદેશથી લાવવામાં આવેલ છે, જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે। જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે। જંગલ સફારીમાં પ્રત્યેક સિઝન માટે પ્રાણી પક્ષીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ખાસ ડાયટ પ્લાન મુજબ ભોજન આપવામાં આવે છે અને નિષ્ણાત પ્રાણી શાસ્ત્રીઓ અને તબીબો રાઉન્ડ ધી ક્લોક તમામ પ્રાણી પક્ષીઓની પરિવારજનની જેમ કાળજી રાખી રહ્યા છે। પક્ષીઓ માટે ખાસ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો પણ ખોરાકમાં આપવામાં આવી રહ્યા છે। આ અંગે માહિતી આપતા જંગલ સફારીના ડાયરેક્ટર શ્રી વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે કે જંગલ સફારીના પ્રાણી પક્ષીઓને ગરમીથી બચવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અન્ય વિવિધ દેશોમાંથી અહીં લાવવામાં આવ્યા છે તેમને પણ ગરમીના કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા સારું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। પ્રવાસીઓને પણ કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ શેડ બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભોજન અને સારવાર સાથે એક પરિવારજનની જેમ અત્રેના પ્રાણી પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે, જેના કારણે પ્રાણી પક્ષીઓ સક્રિય જોવા મળ્યા છે અને તેના કારણે સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યા છે। काफ़ी तरह के यहाँ पे प्रिकॉशंस लिए गए हैं। गर्मी के मध्य हर रोज़ तापमान बढ़ते ही जा रहा है और जिस तरह ह्यूमन बीइंग्स भी सफ़र कर रहे हैं गर्मी के कारण, एनिमल्स को भी उस तरह से तकलीफ़ें होती हैं और इसके मद्देनज़र हम लोगों ने काफ़ी सारे मेजर्स लिए हैं जिससे कि इन लोगों के वेलफेयर में और कोई दिक्कत ना हो। खासकर पानी का अवेलेबिलिटी 24 घंटे किया गया है। सारे बाड़ों में 24 घंटे पानी हमारे पास उपलब्ध है जिससे कि जानवरों को कोई दिक्कत ना हो। ऊपर से स्प्रिंकलर्स लगाए गए हैं जिससे कि वातावरण में नमी पैदा हो और उनको उतनी गर्मी ना लगे। साथ में ही शेड्स, छप्पर डाले गए हैं जिससे कि वो पीक समर में या दिन के टाइम जिस समय काफ़ी गर्मी रहती है वो उस छप्पर के नीचे जाके रेस्ट कर सकते हैं। साथ में ही कुछ ऐसे हमारे प्रजाति हैं जैसे चिंपैंजी, उसके बाड़े में एसी लगाया गया है जिससे कि उनको कोई तकलीफ़ ना हो। ओरांगुटान्स में कूलर लगाए गए हैं। काफ़ी सारे बर्ड्स के एग्जिबिट्स में भी कूलर्स का प्रावधान किया गया है और मिस्टिंग भी लगातार हो रहा है। इसके साथ साथ उनके खान पान का भी हम लोग ध्यान रख रहे हैं। ज़्यादा से ज़्यादा उस तरह के फल फूल दिए जा रहे हैं जिसमें कि पानी की मात्रा बहुत हो, जिससे कि कोई डिहाइड्रेशन इनमें ना हो। और साथ में ही 24 घंटे हमारी जो वेटनरी टीम है वो भी इनकी देख रेख में लगातार जुटी हुई है। तो ये सारे हमारे यहाँ पे प्रिकॉशंस लिए गए हैं जिससे कि हमारे केयर में जितने भी जानवर हैं वो ठीक से रहें और उनको कोई तकलीफ़ ना हो। इसके ऊपर विज़िटर्स का भी हम लोग ख्याल रख रहे हैं। हम लोग ने विज़िटर्स के लिए करीब 11 कूलर्स, ठंडे पानी की व्यवस्था करके रखी है। शेड्स बनाए गए हैं जहाँ पे वो कुछ देर आराम कर सकते हैं।
और साथ साथ हमारा जो एंट्रेंस एरिया है उसको भी उस तरह से मैनेज किया जा रहा है कि विजिटर्स को टिकट से लेते हुए अंदर घूमने में कोई तकलीफ ना हो। હાય હીર, હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.